ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो आपने चौथो अध्याय पूरो कर्यो અને પાંચમા અધ્યાયમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે મહાત્મય જોતા હોઈએ છીએ। તો આજે પણ પહેલાં પાંચમા અધ્યાયનું મહાત્મય શું છે એ જરા જોઈ અને પછી આપણે પાંચમા અધ્યાયમાં પ્રવેશ કરીશું। એક આપ્યું છે જરાક વાર્તા સરસ હોય બધી અંદરથી આપણે જોઈએ। પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ। આ પાંચમા અધ્યાય માટે કહે છે શ્રી ભગવાન બોલ્યા, હે દેવી, હવે સર્વજનો વડે સન્માનિત પાંચમા અધ્યાયનું મહાત્મય કહું છું તે તમે ધ્યાન દઈને સાંભળો। મદ્ર દેશમાં પુરુકુત્સપુર નામે એક નગર છે। એમાં પિંગલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો। એ સર્વથા નિષ્કલંક વેદપાઠી બ્રાહ્મણનો પ્રસૃત વંશમાં જન્મ્યો હતો। એણે પોતાના પુણ્ય યોગ્ય વેદશાસ્ત્ર સ્વાધ્યાયનો ત્યાગ કર્યો। પુણ્ય યોગ્ય વેદશાસ્ત્રનો સ્વાધ્યાયનો ત્યાગ કરી ઢોલ નરગા વગાડી નાચ ગાનમાં મન લગાવ્યું। ગીત નૃત્ય વાજિત્ર વગાડવાની કલામાં પરિશ્રમ કરીને પિંગળે ઘણી સિદ્ધિ મેળવી અને તેના દ્વારા એ રાજભવન સુધી પહોંચી શક્યો હતો। હવે રાજાને સાથે રહેવા યોગ્ય પરાઈ સ્ત્રીઓ સાથે ભોગ વિલાસમાં રહેવા લાગ્યો।
એનું ચિત્ત સ્ત્રીઓમાં રમતું હતું. ધીરે ધીરે અભિમાન વધવાથી સંકલ્પ પણ થઈ ગયો અને એકાંતમાં રાજા આગળ બીજાના દોષને વર્ણવતો. પિંગલની એક સ્ત્રી હતી જેનું નામ હતું અરુણા. એ નીચ કુળમાં જન્મેલી હતી અને કામી પુરુષો સાથે વ્યવહાર કરવાની ઈચ્છાથી હંમેશા આવા પુરુષોની શોધ રહેતી. એને પતિને પોતાના માર્ગનો કાંટો સમજી એક દિવસે અડધી રાત્રેનું માથું કાપી મારી નાખ્યું અને એની લાશ જમીનમાં દાટી દીધી. આ રીતે પ્રાણ મુક્તથી પિંગળ યમલોકમાં પહોંચ્યો અને ભીષણ નર્કને ભોગવી નિર્જન વનમાં એક ગીધ બન્યો. અરુણા પણ પગંદર રોગથી પીડિત થઈ સુંદર શરીરનો ત્યાગ કરી ઘોર નર્ક ભોગવ્યા પછી એ જ વનમાં મેના બની. એક દિવસ દાણા ચરવા માટે આમ તેમ ઉડતી હતી ત્યારે પેલા ગીધે પૂર્વજન્મનો વેરને લીધે પોતાના તીવ્ર નખો તેને ચીરી નાખી. મેના ઘાયલ થઈ પાણીથી ભરેલી માનવ ખોપડીમાં પડી. ગીધે ફરીથી એની ઉપર ઝાપટ મારી. એટલામાં ઝાડને પાથરનારા શિકારીએ ગીધને બાણીથી બીંધી નાખ્યું. એના પૂર્વજનની પત્ની મેના ખોપડીના પાણીમાં મરણ પામી હતી. પછી ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયો. ત્યારે યમદૂતો બંનેને યમલોકમાં લઈ ગયા. ત્યાં પોતાના પહેલાંના પાપની યાદ કરી બંને ભયભીત થઈ રહ્યા હતા. એ પછી યમરાજાએ જ્યારે એમના ગુણિત કર્મો ઉપર દૃષ્ટિપાત કર્યો ત્યારે ખબર પડી કે મૃત્યુ વખતે અકસ્માત ખોપડીના જળમાં સ્નાન કરવાથી બંનેના પાપો નષ્ટ થઈ ચૂક્યા છે. ત્યારે યમરાજે બંનેને ઈચ્છિત લોકમાં જવાની આજ્ઞા કરી. આ સાંભળી પોતાના પાપોને યાદ કરતા તેઓ બંને ઘણા આશ્ચર્યમાં પડ્યા. ધર્મરાજા પાસે જઈ એમના ચરણોમાં વંદન કરી અને પૂછવા લાગ્યા, હે ભગવાન, અમે બંનેએ પૂર્વજન્મમાં અત્યંત ઘૃણિત પાપ કર્મો કર્યા છે અને પછી અમને મનવાંછિત લોકમાં મૂકવાનું કારણ શું? એમને કૃપા કરીને જણાવો. યમરાજા બોલ્યા, ગંગા કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા. તેઓ એકાંતમાં વાસ કરનારા, મમતા રહિત, શાંત, વિરક્ત અને કોઈની સાથે દ્વેષ ન રાખનારા હતા. દરરોજ ગીતાનો 5મો અધ્યાય પાઠ કરવાનો એમનો નિયમ હતો. 5મો અધ્યાય સાંભળીને પણ મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને એ જ વસ્તુ આજે આપણને 5મા અધ્યાયમાં જોવા મળશે. અને એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈ એ પોતાના શરીરનો ત્યાગ કર્યો. ગીતાના પાઠ તેમની કાયા નિર્મળ બની હતી. તેઓ આત્મજ્ઞાન મેળવી ચૂક્યા હતા. કોણ? આ મહાત્માની વાત કરે છો. અને એ જ મહાત્માની ખોપડીનું પાણી લાગવાથી તમે બંને જણા પવિત્ર થઈ ગયા. હવે તમે મનવાંછિત લોકમાં જાઓ, કારણ કે ગીતાના 5મા અધ્યાયના મહાત્મ્યથી તમે બંને શુદ્ધ થયા છો. શ્રી ભગવાન બોલ્યા, સર્વ પ્રત્યે સમાન ભાવ રાખનાર ધર્મરાજા વડે આ રીતે સમજાવતા તેઓ બંને ખૂબ પ્રસન્ન થયા અને વિમાનમાં બેસી અને વૈકુંઠ ધામમાં ગયા. આ રીતે આ 5મો અધ્યાયનું આપણે ખબર છે નામ કર્મ સંન્યાસ યોગ. હવે આ 5મો અધ્યાયનું પ્રારંભ થાય છે અર્જુનના પ્રશ્નથી. બરાબર? અર્જુનના પ્રશ્નથી થાય છે. કેમ પ્રશ્ન એવો થયો અર્જુનને? તો સામાન્ય રીતે લોકો સ્વામીજી કેમ ફિલ્ટર લિસનિંગ એટલે શું? કે કોઈ વ્યક્તિ કંઈ પણ કહેતી હોય તો બરાબર, તો એમાંથી આપણને જે યોગ્ય લાગે લેવાનું. હા, તો આવું જ કહે છે, આમ જ કહે છે. પોતાને એમાંથી સાંભળવા યોગ્ય લાગે એ કે હા, આપણી માન્યતાને પુષ્ટ કરવા માટે જ ઘણા લોકો સાંભળતા. પણ અર્જુન એવું નથી. અર્જુન બરાબર સાંભળી રહ્યા છે. એમણે જોયું કે ભગવાને 4થા અધ્યાયમાં 18મા શ્લોક કર્મણી અકર્મય પશ્યે ત્યાંથી પ્રારંભ કર્યો. અને ભગવાને એ પણ કહ્યું કે જે આ કર્મમાં અકર્મના અને અકર્મમાં કર્મના દર્શન કરે છે
એ જ કૃષ્ણ કર્મકૃત, એ જ બધા કર્મ કરી ચૂક્યો છે, એ કૃતકૃત્ય છે. અને પછી પાછા ભગવાને જ્ઞાનની સ્તુતિ પણ કરી, જ્ઞાની કેવો હોય છે એની પણ વાત કરી. અને એટલે પણ સુધી કહ્યું કે ભગવાને જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણ, એને બધા જ કર્મ જ્ઞાન રૂપી અગ્નિમાં બળી ગયા છે. શારીરમ કેવલમ કર્મ, એ તો ફક્ત શરીરને ચલાવવા માટે જ કર્મ કરે છે. બધી જ્ઞાનની સ્તુતિ કરતા જ્ઞાની કેવો હોય છે એની પણ વાત ભગવાને 4થા અધ્યાયમાં કરી. યદૃચ્છાલાભ સંતુષ્ટ બંધવાતીતો વિમત્સર, એને જે કંઈ મળે છે યદૃચ્છા અનાયાસે એને તેને સંતોષ છે. કર્મ જ. અને પાછું ભગવાનને જુદા ગાય 4થા યજ્ઞમાં 4થા અધ્યાયમાં યજ્ઞની વાત કરી. અને સાથે એવું પણ કે કર્મજાન વિદ્યિતાન સર્વન, આ બધા તો અનાત્માના સ્તરે છે, એમાં કર્તૃત્વ રહેલું છે. પણ જ્ઞાનના અને જ્ઞાન એટલે કેવું છે બધાથી શ્રેષ્ઠ છે એની પણ ભગવાને વાત કરી. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, જ્ઞાનાગ્નિમાં બધા કર્મો બળી જાય છે. અને પછી છેલ્લો શ્લોક જો તો 4થા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને શું કીધું? ઉત્તિષ્ઠ, એ અર્જુન, આ યોગનો આશ્રય લઈને તું કર્મ કર. સંશય છે ને છેલ્લે તસ્માદ અજ્ઞાન સંભૂતમ, 43મો શ્લોક 4થા અધ્યાયનો. તસ્માદ અજ્ઞાન સંભૂતમ પૃષ્ઠમ નાનાસિનાત્મન ચિત્તેનમ સંશયમ યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ, યોગનો આશ્રય લઈને તું ઉભો થા અને કર્મ કરે. યોગનો આશ્રય લેવાની વાત કરી. એટલે ભગવાને 4થા અધ્યાયમાં કર્મ સંન્યાસ, જ્ઞાન દ્વારા સંન્યાસની વાત કરી. અને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એની વાત કરીને ભગવાન છેલ્લે કે તું યોગનો આશ્રય લઈને ઊભો થા. એટલે અર્જુનને સંશય થયો કે ભગવાન એક બાજુથી જ્ઞાનની પ્રશંસા કરે છે અને બીજી બાજુથી મને કહે છે તું યોગનો આશ્રય લઈને કર્મ કર. તો આમાં જે વસ્તુ શું? એટલે અર્જુનના પ્રશ્નથી અહીંયા અધ્યાયનો પ્રારંભ થાય છે. હવે બીજી વાત કે અર્જુન બરોબર સમજ્યો છે, ફિલ્ટર લિસનિંગ નથી એનું. કારણ કે ભગવાને 3જા અધ્યાયમાં પણ કહ્યું દ્વિવિધા, ભગવાન આપણે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાન જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીના. ત્યાં બહુ સ્પષ્ટ કીધું છે જે જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જે સંન્યાસી છે એના માટે આ જ્ઞાન છે. અને બીજા જે કર્મઠ છે એના માટે યોગ છે, કર્મયોગ. બહુ સ્પષ્ટ કહ્યું છે. અને જ્ઞાન એટલે જે આગળ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણામ બ્રહ્માર્પણમ બ્રહ્મવિ, જેના માટે બધું બ્રહ્મ જ થઈ ગયું છે. જે પોતાનામાં પૂર્ણ થઈ ગયો છે એને પૂર્ણ પોતાનાથી સંતુષ્ટ છે, જ્ઞાનમાં નિષ્ઠ છે. એને કેવું? જ્ઞાન કર્મ સંન્યાસ, એટલે વિદ્વત સંન્યાસની 4થા અધ્યાયમાં વાત કરી છે. બરાબર. હવે જ્યારે અર્જુનને યોગમાં ઊભું થવાની વાત કરી ત્યારે એ જ્ઞાનનિષ્ઠ છે, એમાં તો કર્તૃત્વ જ નથી. પણ અહીંયા 2 પ્રકારના સંન્યાસમાંથી જે બીજા પ્રકારનો સંન્યાસ છે એના સંદર્ભમાં અર્જુનને પ્રશ્ન થાય છે. એ પણ આપણે સમજવાની જરૂર છે. 2 પ્રકારના સંન્યાસ છે. એક છે વિદ્વત સંન્યાસ, જ્ઞાનના લીધે પૂર્વનપી લિપ્યતે નૈવ કિંચિત કરોમિતિ, કરતો હોવા છતાં પણ એ જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી. એ કદાચ કર્મ ન પણ કરે અને કરતો હોય ત્યારે પણ એ સ્પષ્ટ છે કે હું કંઈ કર્મ કરતો નથી. આ એક વિદ્વત સંન્યાસી. બીજો એક સંન્યાસી છે જેને કહેવાય વિવિદિશા સંન્યાસી. વિવિદિશા સંન્યાસી એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ માટે લીધેલો સંન્યાસ. અને આપણા શાસ્ત્રમાં આવા સંન્યાસની છૂટ આપવામાં આવી છે. પણ એ વિવેક જાગૃત થયો હોય, પરિપક્વ થયો હોય અને હવે એના જીવનમાં બીજું કશું જ બાકી રહ્યું નથી, એને ફક્ત અને ફક્ત જ્ઞાન જ જોઈએ છે, એવી વ્યક્તિને વિધિપૂર્વક સંન્યાસ લેવાની છૂટ આપે છે. અને ત્યારે પણ વિધિપૂર્વક સંન્યાસ લે છે ત્યારે પણ કહે છે મારે કશું જ જોઈતું નથી, જ્ઞાન સિવાય
એને કશામાં રસ નથી, એને વિવિધિશા સંન્યાસ કહેવાય. તો એ બેના સંદર્ભમાં પ્રશ્ન છે. નહીં તો તમે આ પ્રશ્ન અર્જુનનો જુઓ તેમાંય પૂછવાય છે. આપણે વાંચીએ જો 5મા અધ્યાયનો પહેલો શ્લોક. અત પંચમોऽધ્યાય અર્જુન ઉવાચ. સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ સંસસી યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એટલે અર્જુન પ્રશ્ન કરે છે, જેમ 3જા અધ્યાયમાં કર્યો હતો એવો જ પ્રશ્ન અહીંયા કંઈક થોડો વધારે સૂક્ષ્મ રીતે મૂકે છે. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ. હે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? અહીંયા સરસ કહે છે, કૃષ્ણ એટલે જે સદાનંદ સ્વરૂપ છે, તે જે ભક્ત દુઃખ કરશતી ઇતિ કૃષ્ણ, જે ભક્તના દુઃખને દૂર કરનાર છે, ખેંચી લે છે, દૂર કરે છે, એનું નામ કૃષ્ણ. એટલે હું પણ અત્યારે અર્જુન કહે છે, કૃષ્ણ મારું એક દુઃખ છે, મને મુશ્કેલી પડી છે, તમે તો સદાનંદ રૂપ છો, માટે મને જણાવો કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી. તમે એક બાજુથી કર્મના સંન્યાસની પ્રશંસા કરો છો અને બીજી બાજુથી પુનર્યોગમ ચ સંસસી, અને યોગની પણ પ્રશંસા કરો છો. કયા? 42મા શ્લોકમાં વાત કરી ભગવાને કે તું ઊભો થા અને યોગનો આશ્રય લે. તો એતદ શ્રેયઃ એતયોઃ એકમ. હવે આ બંનેમાં કલ્યાણ કરનારું કોણ છે? કારણ કે મને તો આપણે બીજા અધ્યાયમાં અર્જુને કહ્યું કાર્પણ્ય દોષ, ત્યારે શું કીધું? કાર્પણ્ય દોષ તો ભવત સ્વભાવ પૃચ્છામિતામ ધર્મ સમૂઢ ચેતા યદ શ્રેયસ્યમ નિશ્ચિતમ સ્યાત. મને શ્રેયસમાં જ રસ છે, એટલે નિશ્ચિત શ્રેય થાય તો મને કહો. એટલે અહીંયા પણ કે યદ શ્રેયસ, આ બેમાંથી યદ શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એ મને નિશ્ચિત સ્પષ્ટ કહી દો. એમ ભગવાને કે તમે મને સ્પષ્ટ કહી દો કે આ બેમાંથી કયું શ્રેય છે, એટલે હું એના માટે કયો અધિકાર છે. આમ તો કારણ કે જ્ઞાન માટે તો જે આપણે જ્ઞાન કર્મ સંન્યાસ એને વિદ્વત સંન્યાસ કહેવાય, પણ એક બીજો સંન્યાસ છે વિવિધિશા સંન્યાસ. કારણ કે અર્જુનને તો બધું છોડીને જવું છે. એ કહે મારે અમારા સ્વજોને મારીને પાપ નથી લેવું, રાઈટ? એટલે અર્જુનને અત્યારે શું છે કે એને સ્વજનોને મારવા નથી અને એને જવું છે. તો હવે પ્રશ્ન એ છે કે એને સંન્યાસ લઈ લેવો છે, ટૂંકમાં કર્મ કરવું નથી. પણ હવે જ્યારે ભગવાન એ સાંભળે છે, ભલે ને સંન્યાસી બનવું છે, કર્મ નથી કરવું, પણ છતાં એ પોતાના મતને એક બાજુ થોડીક વાર મૂકીને સાંભળે છે. આપણે બહુ મોટી વસ્તુ છે કે સાંભળતી વખતે પણ આપણે આપણા બધા નિર્ણય એક બાજુ મૂકીને ભગવાન કહે છે, આ ભગવાનના શબ્દો છે, એને સમજવા, ભગવાનને સમજવા માટે શંકરાચાર્ય મહારાજનું જે ભાષ્ય છે એ પણ એવું જ છે. ભગવાન શંકરાચાર્ય મહારાજ પણ એક છે, કેવા જેમ અર્જુને પક્ષીની આંખ દેખાતી હતી એમ એમને પણ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે લોકો કરી શકે, ભગવાને જે કહ્યું છે એમાં દ્વારા એ સમજાવે છે. એટલે એ રીતે અર્જુન સાંભળી રહ્યા છે અને એટલા માટે કહે છે કે ભગવાન યશ શ્રેય એ તયોરિક, આ બેમાં મારા માટે કયું કલ્યાણ કરે છે એ મને તમે તન્ને બ્રૂહિ સુનિશ્ચિત. તમે ભગવાન તમે મને નિર્ણય કરીને કહો. અને આપણે જોયું છે કે ભગવાન હંમેશા નિર્ણય શ્રોતા પર મૂકે છે. હું તને કહું કે આ વસ્તુ છે, નિર્ણય તું કરે, પણ છતાં એ બધું કહેતો દે છે, એવું નથી નિર્ણય નથી કરતા. પણ ભગવાનને કહે છે અર્જુન કે આ બેમાંથી મારા માટે શું? કારણ કે વિવિધિશા સંન્યાસ એ બહુ મહત્ત્વનું. વિવિધિશા સંન્યાસનો આપણે વાત કરીએ કે જાણવાની ઈચ્છા હોય તો શાસ્ત્ર પણ એને વિવિધિશા સંન્યાસ લેવાની છૂટ આપે છે.
શેના માટે આપે છે? કે જેથી એ વિગદિશા સંન્યાસી એટલે શું? બધું છોડીને ગયો, એટલે કે હવે એને કોઈ કર્તવ્ય કર્મ નથી. એટલે કર્તવ્ય કર્મ હોય તો થોડું બોજ તો રહેવાનું. કારણ કે તમે જો કે જ્યારે કર્મ કરતા હોય ત્યારે કેટલા બધા કર્મ કરવાના હોય. પુત્રી તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, પુત્ર તરીકે, કેટલા બધા સાહેબ તરીકે કેટલા કર્મો કરવાના હોય. તે કર્મનું બોજ ચિંતા રહેવાની છે. તો એમાં બ્રહ્મચિંતન થઈ શકે નહીં. એટલે આ વ્યક્તિ એ હવે શું કરે છે? બધા કર્મો છોડીને એ ગુરુ પાસે જાય છે અને શાસ્ત્રનો વિચાર કરે છે. કારણ કે શાસ્ત્રનો વિચાર, બ્રહ્મનો વિચાર, ગુરુના બ્રહ્મ વિચાર, શાસ્ત્રનો દ્વારા જે ભગવાનની વાત કરી છે બ્રહ્મ તત્વની, એનો વિચાર ગુરુ પાસે જ કરવો પડે. બ્રહ્મનો વિચાર ગમે તેવો શાસ્ત્રનો જાણકાર હોય તો પણ એ પોતાની જાતે ન કરવો અને ગુરુના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ, એવું ભગવાન ભાષ્યકારે પણ કહ્યું અને હકીકત છે. એટલે હવે એ ગુરુ પાસે તો જવું જ પડે. ગુરુની સેવા, ગુરુ પાસે જાય એટલે હવે એને એક જ રોલ ભજવવાનો, શું? હું શિષ્ય છું. અને શિષ્ય તરીકે એનું એક જ કર્તવ્ય છે, શિષ્ય તરીકે ગુરુજીની સેવા કરવી, ગુરુજી જે સમજાવે છે સમજવું, એના પ્રમાણે જીવનમાં ધ્યાન કે જે કંઈ કરવાનું છે કરવું અને કર્મ કરવું. ગુરુકુળમાં જેને બીજું શું થોડું ઘણું સેવા કરવાની આવે ગુરુકુળમાં, બાકીનો સમય તો એને એક જ કંઈક હું વિદ્યાર્થી છું અને પછી એ જો ગુરુ બને તો એને ગુરુ તરીકે જ્ઞાન આપવાનું. ટૂંકમાં એમાં વધારે કંઈ કામ કરવાનું નથી, શાંતિ છે. અને એટલા માટે પણ અર્જુન આમ થાય છે કે ભાઈ આમાં તો બહુ સારું છે, એટલે એમાંથી શું? કારણ બંને વસ્તુ તો થઈ શકે નહીં. કર્મ પણ કરો અને સાથે સાથે આ જ્ઞાનની સાધના, બધા તો એમાં તો ચિંતા રહેવાની જ. અને એટલા માટે અર્જુન કહે છે આ બેમાંથી શ્રેષ્ઠ શું છે મને કહો. એટલે હવે ભગવાન કહે છે, જો બીજા શ્લોકમાં એનો ઉત્તર આપતા, કારણ કે ભગવાન કે તું નિર્ણય કરવાય. એ શ્લોક બીજો. શ્રી ભગવાન વાચ, શ્રી ભગવાન વાચ, સંન્યાસ કર્મયોગશ્ચ, સંન્યાસ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ, નિઃશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાत्, તયોસ્તુ કર્મ સંન્યાસાत् કર્મયોગો વિશિષ્યતે, કર્મયોગો વિશિષ્યતે. એટલે ભગવાન કહે છે સંન્યાસ અને કર્મયોગ બંને કેવા છે? નિશ્રેયસ કરા ઊભો, એક નિશ્રેયસ કરો ઊભો, એવું થાય. કરો એટલે દ્વિવચન અને ઊભો એટલે સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસ કરવું, એટલે કે બંને કલ્યાણકારી છે. તારું કલ્યાણ કરવા છે, કરનાર છે. છતાં પણ તયોસ્તુ કર્મ સંન્યાસાत्, પણ કર્મનો સંન્યાસ કરતા કર્મયોગો વિશિષ્યતે, જે કર્મયોગી છે એ વિશિષ્યતે એટલે કે ચઢિયાતું છે. હવે તમે જુઓ, અર્જુન કહે છે એ કર્મ સંન્યાસ ને કર્મયોગમાં શ્રેષ્ઠ જે હોય એ તમે નિશ્ચય કરીને કહો. અને ભગવાન કહે છે કે સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ, બંને સંન્યાસ અને કર્મયોગ બંને જીવનનું કલ્યાણ કરનારા છે. પણ એના કરતાં સંન્યાસ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે. આ કેવું છે ખબર છે કે તમે જો બધાને બધા સંન્યાસી થવું ગમે, એટલા માટે કે એમાં બહુ કર્મ કરવાના નથી. એટલે ઘણી વખત અહીંયા પણ જ્યારે પેલા આવે ને એટલે કે મારે તો સ્વામીજી તમારી સાથે રહેવું છે. કેમ? કારણ કે બહુ કર્મ કરવાના નથી. બરાબર છે, પણ એ કર્મ ક્યારે કર્મ કરવાના, એ સંન્યાસી ક્યારે બની શકાય?
ત્યારે પણ ઉપનિષદમાં પણ કહ્યું છે યજ્ઞેન દાનેન તપસેન અનાસકેન વિવિધિ સંતિ. એટલે પહેલાં તો યજ્ઞ દાન અને યજ્ઞ દાન તપ આ બધા કર્મ કર્યા હોય એમાંથી આપણે તૈયાર થયેલા હોય. અનાસકે નિષ્કામ ભાવે કર્મ કર્યા હોય એટલે કે તમે અધિકારી બન્યા હોય તો તમે સંન્યાસ કરી લો, અધિકારીતા પ્રાપ્ત નથી. ગુજરાતમાં બહુ વિસ્તારથી ભગવાને વાત કરી કે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું ન હોય અને આપણે સંન્યાસી બની જઈએ, કર્મ સંન્યાસ લીધું, કર્મમાંથી સંન્યાસ લઈ લીધો, રાઈટ. હવે એને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી. પણ જે કર્મયોગી છે, જે કર્મ કરે છે તો એને તો અનેક પ્રકારના કર્મ કરવાના હશે અને ત્યારે આપણને ખબર પડે કે મારા અંતઃકરણમાં કેટલા અંદર કાદવ પડેલા છે. કારણ કે લોકો તો અંદરથી તમારે કાઢવાના જ છે. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, કોઈ પણ કર્મ કરો એટલે ધારે કર્મ થાય નહીં. લોકોનો વ્યવહાર જુદો હોય, બધું ઘણું બધું થાય. મને આમ થાય છે, આ થાય છે, બરાબર. એટલે ત્યારે આપણને ખબર પડે કે ઓહો આમાં કેટલું બધું પડ્યું છે. તો તમે એમાંથી બહાર નીકળી શકો. પણ આપણને તો શું છે કે કોઈ એમ કે તમારે એક ધ્યેય તરફ જવાનું છે, એક ધ્યેય છે, ત્યાં આપણે જવું છે. તો એક રસ્તો એવો છે કે તમે અડધી કલાકમાં પહોંચી જાઓ, બીજા રસ્તેથી તમે જાઓ તો 5 કલાક થાય. તો કયો રસ્તો પસંદ કરીએ આપણે? હમણાં જ કરીએ ને. એ આ સંન્યાસ એવો રસ્તો છે કે જલ્દીથી એક જ્ઞાન માટે થાય, પણ એના માટે પોતાની તૈયારી હોવી જોઈએ. સંન્યાસ નહીંતર એટલું બધું મુશ્કેલ થઈ જાય. આગળ વાત કરીએ ને મિથ્યાચાર સૌચ્યતે, ત્રીજા અધ્યાય ભગવાને મિથ્યાચારી કહ્યો કે સંન્યાસી તૈયાર ન થયા કર્મ સંન્યાસ માટે અને કર્મ સંન્યાસ લઈ લે. એટલા માટે ભગવાન અહીંયા પણ કહે છે કે સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ, બંને કલ્યાણકારી છે. પણ જો તમે તૈયારી ન કરી હોય તો પછી બહુ મુશ્કેલ પડે. કારણ કે બધું ઘરે રહેતા હોય અને કર્મ કરતા હોય, આપણી ઈચ્છે ત્યારે ગમે તે મન થાય ત્યારે ભાવતી વસ્તુ બનાવી, રોજે રોજ કંઈક આ બનાવો, પેલું બનાવો. પણ સંન્યાસ લીધા પછી ભિક્ષાન દેહી, તો ભિક્ષા પર જ આધાર રહેવો પડે. અને મને ખબર છે ત્યાં ગોગા સરકાર રહેતા હતા ત્યારે એક ભાઈ મને પૂછ્યું હતું કે સ્વામીની જે તમને દૂધી જ ભાવે છે, રોજ તમે દૂધીનું શાક ખાઓ છો? એટલું જે મળે ખાઉં છું. એટલે સંન્યાસી એમ પણ ન કે રોજે રોજ દૂધી કેમ ખવડાવે છે, તમે જે ખવડાવે ખાવ છો, દૂધી જ ભાવે. બધાને એમ જ કે સંન્યાસી એટલે દૂધ ખાય, પણ એને બીજું શાક હોય તો એના શરીર માટે કદાચ વધારે ન્યુટ્રિશન આપનાર પણ બની શકે. પણ એ તો જે મળે, આ તો કહેવાની વાત શું છે કે ભિક્ષા જે મળે એને સંતોષ હોય. એ પોતાની સાથે આ જે કર્મ સંન્યાસ, વિવિધિશા સંન્યાસ ક્યારે લઈ શકીએ કે જ્યારે પરિપક્વતા આવી હોય, પોતાની જાત સાથે રહી શકે. તમે એકલા રહો છો ના, એને એકલું પણ ન રાખતું હોય, એ પોતાની સાથે રહી શકે, પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે. કારણ કે હવે એને કોઈ વ્યવહાર તો કરવાના નથી. કર્મ સંન્યાસી કોણ છે? વિવિધિશા. એને હવે કંઈ વ્યવહારમાં જવાનું નથી, લોકો નામ લાગશે, અહીંયા જાઓ ત્યાં જાઓ, કશું કરવાનું નથી. એકલા રહેવાનું છે પોતાની જાત સાથે. તો એ રહી શકે છે, પ્રસન્નતાથી રહી શકે છે, પોતાની જાતનો સ્વીકાર કરી શકે, તો શ્રેષ્ઠ છે આ વસ્તુ. તો અડધા કલાકમાં પહોંચી જાઓ. પણ આ કર્મયોગ છે ને એ જરા વધારે સારો છે. એટલા માટે ભગવાન કર્મયોગની પ્રશંસા કરે છે કે તયોસ્તુ કર્મ સંન્યાસાત, એ કર્મ સંન્યાસ કરે કે મોટા ભાગના લોકોની એ તૈયારી નથી હોતી. માટે ભગવાન કહે છે કર્મયોગો વિશિષ્યતે, કર્મયોગ ચડિયાતો છે. ભગવાન ખોટું બોલ્યા ના? હા, ભગવાન આમ જવાબ આપીને ખોટું બોલ્યા ને આમ તો ના. કારણ કે જે વ્યક્તિની જે પ્રકારની તૈયારી છે એ કેવું જ પડે. કે જેમ કે મારે ડૉક્ટર બનવું છે તો પછી કોલેજમાં જવું જ પડે ને. કોલેજમાં ગયા વગર થોડા ડૉક્ટર થવાય. એમ મારે જ્ઞાન જોઈએ છે તો એની તૈયારી તો જોઈએ, અને એ તૈયારીને સામાન્ય બધા લોકોને ખ્યાલમાં રાખીને ભગવાન આ વાત કરે છે. એટલે હવે પછીના
કેટલાક શ્લોકમાં એની પ્રશંસા કરે છે. જો તમે જો ત્રીજા શ્લોકમાં નેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્બંધો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે એટલે ભગવાન કહે છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. આ જે કર્મયોગી છે એને કહેવાય કે નિત્ય સંન્યાસી. હવે પેલા વિચાર કરીએ, નિત્ય સંન્યાસી કીધું એટલે એનો અર્થ કે બીજ પણ સંન્યાસ હોવો જોઈએ. ત્યારે ભગવાન નિત્ય સંન્યાસી શબ્દ વાપરે છે એટલે બીજો કાદાચિક સંન્યાસ એવું થયું ને. એક નિત્ય સંન્યાસી હંમેશા એ સંન્યાસી છે, ક્યારે સંન્યાસી છે એને કાદાચિત સંન્યાસી કહેવાય. જેમ કે આપણા જીવનના બીજે વિચાર કરીએ કે અત્યારે આપણે બધા માટે લખોટી ભમરડો હોય કે બેટ બોલ હોય કે ઢીંગલા હોય, એ બધા માટે આપણે કેવા છીએ? નિત્ય સંન્યાસી. એ બધામાંથી આપણે કોઈ દિવસ વિચાર આવે છે? એનો કોઈ વિચાર આવે છે કે મારે આમ કરવું જોઈએ કે આમ મેં તો ઢીંગલા છોડી દીધા? હા, કેટલાક લોકો એવા હોય કે નોકરી છોડી દીધા હોય પછી કે ઓહો મેં તો છે ને બધાને કીધા કર્યો, મેં નોકરી છોડી દીધી. હા, એટલો પગાર હતો, આટલી મોટી પોસ્ટ હતી, બધાને કીધા કર્યો. તો એ શું છે? સંન્યાસી નથી, નિત્ય સંન્યાસી નથી ને સંન્યાસી પણ નથી. કારણ કે મનમાં અફસોસ છે. જ્યારે પેલી ઢીંગલી કે છોડી દીધી કે રમકડા છોડી દીધા એનો કોઈ અફસોસ જ નથી મને, એટલે એને નિત્ય સંન્યાસી કહે. પહેલાં આપણે વ્યવહારિક દ્રષ્ટિથી સમજીએ તો આપણે નિત્ય સંન્યાસી સમજાશે. ભગવાને તો કારણ આપ્યું છે, પણ આપણે જોઈએ કે નિત્ય સંન્યાસી એટલે કે છે પરિપક્વ થયેલો છે. નિત્ય સંન્યાસી જેણે કર્મનો ત્યાગ કર્યો છે પણ ક્યારે એ પરિપક્વ થયો છે. હવે આપણે વાત કરીને કે આપણે કાદાચિક સંન્યાસી થઈ શકીએ. એટલે કે દાખલા તરીકે ઘણી વખત બહુ કેળા આવ્યા હોય અને પેલા બેનને કેળાને શાક કરવાનું મન થયું, પછી છાલ તો કેટલી બધી નીકળે, ફેંકી દીધી, કચરો ફેંકી દીધો, સંન્યાસી બની ગયા. ત્યાગ કર્યો એટલે સંન્યાસી બની ગયા. પણ પછી તે કરે એનું શાક નાખી દીધું, એને આપણે યાદ નથી કરતા. કચરો નાખી દીધા પછી આપણે યાદ કરતા નથી, કારણ કે એ માટે મૂલ્ય નથી. પણ આવું કંઈક હોય તો પાછું મૂલ્ય હોય તો તે કરે ક્યાં કરવું. એમ આપણે એ સંન્યાસી, ઘણા બધા સંન્યાસી બન્યા, પણ ક્યારે છોડ્યા પછી પણ મૂલ્ય હોય તો એની વાત કરતી સંન્યાસી નથી. અને એ વાત આપણે ઘણી બધી વાર સંન્યાસી બને છે. ક્યારેક કોઈ બહુ આનંદનો પ્રસંગ હોય ત્યારે આપણે કોઈ ચિંતા હોય છે? બસ બહુ આનંદ છે, કોઈ આપણને કંઈ કશું કહી જાય તો લાગતું નથી, કંઈ નથી થતું. પણ થોડીક વાર ગમતી વસ્તુ બની હોય ત્યારે આપણે સંન્યાસી બનીએ છીએ. પછી પાછા હતા ત્યાં એને કહેવાય કાદાચિક સંન્યાસી. એટલે આપણે સંન્યાસી બનીએ છીએ પણ કાદાચિક સંન્યાસી બનીએ છીએ. ભગવાન આપણને સંન્યાસની વ્યાખ્યા આપે છે. નિત્ય સંન્યાસી જે હંમેશા સંન્યાસી છે, એટલે કે જેને છોડ્યા પછી કંઈ યાદ આવતું નથી. જેમ ઢીંગલી છોડી દીધા પછી ઢીંગલી યાદ આવે છે, ઢીંગલી છોડ્યા કે રમતા, એણે જે છોડ્યું છે એના માટે ક્યારેય એને યાદ આવતું નથી. સામાન્ય રીતે શું થાય છે કે આપણે કર્મ છોડી દઈએ કે મુશ્કેલી પડે ત્યારે, પણ પાછા એનું મૂલ્ય રહે. પણ અહીંયા ભગવાન નિત્ય સંન્યાસી એ છે કે ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, એ ક્યારે દ્વેષ પણ નથી કરતો અને આકાંક્ષા પણ નથી કરતો. એ નિત્ય સંન્યાસી છે. એટલે કે સામાન્ય રીતે તમે જુઓ, આપણે સુખ માટે રાહત છે, બરાબર,
ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, કાંક્ષતિ રાગ. અને આપણે ભગવાન કીધું રાગ અને દ્વેષ તો તારા પરિપંથી છે. પણ આ જેને પોતાનું નિશ્રેષ નિત્ય કલ્યાણ કરવું છે, એટલે કે પોતે હંમેશા આ જ્ઞાનથી મુક્ત થવા માગે છે. ચોથા અધ્યાયમાં વાત કરી એ વ્યક્તિ કર્મ કરે છે એને નિત્ય સંન્યાસી કહે છે. જે કર્મયોગી છે એ નિત્ય સંન્યાસી કહે છે. ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, કારણ કે સામાન્ય રીતે માણસને સુખ માટે પ્રેમ હોય, એટલે સુખ માટે હંમેશા આકાંક્ષા રહે છે કે મને સુખ ક્યાંથી મળશે, મને સુખ જોઈએ. અને દુઃખને ટાળવા માટે પણ હંમેશા પ્રયત્ન કરે, કારણ દુઃખ ગમે નહીં. એક તો સુખ જોઈએ છે અને બીજું દુઃખ ગમતું નથી. એટલે સતત મોટા ભાગના વ્યક્તિની આ જ પરિસ્થિતિ છે. પણ આ વ્યક્તિ પણ એને ખબર પડે છે, નથી પડતી એમ નથી પડતી કે સુખ પરિસ્થિતિ છે, આ દુઃખદ પરિસ્થિતિ છે, બધી ખબર પડે છે. અને તમે જોજો કે જેમ આપણે સુખ માટે પ્રયત્ન કરીએ, મને આટલું મળે, આનંદ મળે, મને આટલી વસ્તુ મળે તો સારું, પણ એ મળે જ નહીં. જ્યારે વિચાર કરીએ ને ત્યારે મોટે ભાગે ન મળે, અને ન ઈચ્છતા હોય એ વસ્તુ મળે. આપણે દુઃખને ટાળવા માગતા હોય તો દુઃખ આવીને જ પડે. એ જ પરિસ્થિતિ પણ થાય કે દુઃખદ પરિસ્થિતિ બને. અને સુખને મેળવવા પ્રયત્ન કરીએ તો ન થાય. પણ આ વ્યક્તિ છે એ સુખને મેળવવા માટે પણ પ્રયત્ન નથી કરતી, એ દુઃખને ટાળવા માટે પણ પ્રયત્ન કરતી. ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એટલે દુઃખને દૂર કરવું એટલે દ્વેષ કરો, બરાબર. એના દુઃખ માટે દ્વેષ છે, સુખ માટે પ્રેમ છે, સફળતા માટે પ્રેમ છે, નિષ્ફળતા માટે દુઃખ છે. મોટે ભાગે આપતા તો સફળતા, નિષ્ફળતા, સુખ, દુઃખ, પણ આ દ્વેષ કરતું નથી. કારણ કે એક વસ્તુ કે એ જાણે છે કે આ બધું પ્રારબ્ધ કરતું છે. પ્રારબ્ધ પ્રમાણે આપણને કયા કર્મ કર્યા છે યાદ નથી, પણ ભગવાન જે આપે છે ને એ એના નિયમ પ્રમાણે આપે છે. એટલે મારા મેં ભલે કર્મ કર્યું, સુખ માટે કર્યું, દુઃખને ટાળવા માટે કર્યું, પણ મારા પ્રારબ્ધ કર્મને ગણતરીમાં લઈને જ ભગવાન ફળ આપે છે. માટે એ મનને શાંત કરીને ભગવાનનું ભજન કરે છે, ભગવાનની પ્રાપ્તિ માટે જે શ્રવણ વગેરે કરે છે, આ ગીતાનું શ્રવણ કરીએ એના માટે કરે છે. પણ એમાં અટવાઈ જતો નથી. એટલા માટે કેવું છે નિત્ય સંન્યાસી. નિત્ય સંન્યાસી એટલા માટે છે કે એક તો ભગવાન પ્રારબ્ધ પ્રમાણે આપે છે, અને બીજું એ કર્મ કરે છે ત્યારે એ કહેવાય કે અમે પ્રસાદ બુદ્ધિ એનામાં એમ કહીને દ્રઢ થઈ ગયું છે. જે કંઈ કર્મ કર્યા ત્યારે એને સુખ આપીએ કે દુઃખ આપીએ, ભગવાનનો પ્રસાદ છે. આ સુખદ પરિસ્થિતિ ભગવાનનો પ્રસાદ છે, દુઃખદ પરિસ્થિતિ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ તો ગમે તે હોય, કડવો પણ હોય. ચૈત્રમાં સ્વામીજી વાત કરે ને કે ચૈત્ર મહિનો આવે તો તમને લીમડાનો પ્રસાદ આપે, ક્યારેક ખાલી જળ પણ આપે, અને ક્યારેક પેંડાને બીજાના લાડુ પણ મળે, ગમે તે મળે, પણ પ્રસાદ છે. પ્રસાદ એટલે પ્રસાદ એ તો પ્રસન્ન. આ વ્યક્તિ પ્રસાદ ભાવના એટલી દ્રઢ થઈ ગઈ છે કે એના લીધે પ્રસન્ન છે. માટે ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, માટે દ્વેષ પણ નથી કરતો કે આકાંક્ષા નથી. માટે એ નિત્ય સંન્યાસી. જેમ ઢીંગલા છોડી દીધા, ક્રિકેટ છોડી દીધું, કે તમે ભમરડા કે જે કંઈ હોય છોડી દીધું. પછી એના માટે દ્વેષ પણ નથી કે આકાંક્ષા પણ નથી. એટલા માટે આપણે કહીએ નિત્ય સંન્યાસી. ખબર છે? ખ્યાલ આવે છે? આ દ્રષ્ટાંત એટલે આપીએ છીએ કે નિત્ય સંન્યાસી કોને કહેવાય? જેને દ્વેષ પણ નથી ને આકાંક્ષા નથી, છૂટી ગયું. એના માટે કોઈ મૂલ્ય નથી. પણ મૂલ્ય હોય તો આપણે કચરો ફેંક્યા પછી પણ થાય કે ક્યાં ફેંકી દીધું, મૂલ્ય નથી હોય ટૂંકમાં. એટલા માટે ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, કારણ કે એનામાં પ્રસાદ બુદ્ધિ દ્રઢ છે. એને ખબર છે કે આ પ્રારબ્ધ આવે છે અને ભગવાનના નિયમ પ્રમાણે આવે છે, અને એટલા માટે મારા માટે પ્રસાદ છે. અને એટલા માટે ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. બીજું શું છે? નિર્બંધો હિ મહાબાહો, અને એના કારણે એ દ્વંદ્વથી પર છે. નિર્બંધ એ દ્વંદ્વથી એ ઉપર ઉઠી ગઈ છે.
એ બંધથી ઉપર એટલે કે બંધ એટલે સુખ દુઃખ વગેરે જે આવે છે એ બંધથી ઉપર ઉઠી ગઈ છે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો એ રાગ દ્વેષથી મુક્ત છે. હવે એને કોઈ રાગ નથી, દ્વંદ્વ તો છે જ. ભગવાનના આ રચનામાં દુનિયામાં દ્વંદ્વ તો આવવાના જ છે. જેમ તુલસીદાસજી મહારાજે કહ્યું કે બ્રહ્માજીએ સર્જન કર્યું ત્યારે આ દ્વંદ્વનું સર્જન કર્યું. કર્મનાશા નદી કરી તો ગંગાજી પણ છે, સર્જન છે તો દુર્જન પણ છે, સુખ છે તો દુઃખ પણ છે, માન છે તો અપમાન પણ છે. પણ એ આ બધાને શું છે? નિર્દ્વંદ્વ. એને માન અપમાન કે સુખ દુઃખ અસર કરતા નથી. નિર્દ્વંદ્વ એટલે શું? એના પર પ્રભાવ જમાવતા નથી, અસર કરતા નથી. જે પહેલાં પ્રભાવ જમાવતા, ગમતું હોય ત્યારે હર્ષના ઉછાળ આવે, ન ગમતું હોય ત્યારે મોઢું હાવ પીલાઈ જાય, એ હવે કશું થતું નથી. ખબર બધી પડે છે પણ એ નિર્દ્વંદ્વ. કારણ કે નિર્દ્વંદ્વ એટલા માટે છે કે આ બધી અસર એટલા માટે નથી થતી કારણ કે રાગ અને દ્વેષથી મુક્ત છે. કારણ કે પ્રસાદ બુદ્ધિ છે નામાં. નિર્બંધો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહો, સુખમ બંધાત પ્રમુચ્યતે એટલે અનાયાસે એ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. હવે એક વસ્તુ યાદ કરી આપણે કે જ્ઞાન માટે બે પરિબળ છે. એક છે અજ્ઞાન જ્ઞાન, જ્ઞાન કર્મ સંન્યાસ. ચોથા અધ્યાયમાં જે વાત કરી જ્ઞાન કર્મ સંન્યાસ, એના માટે અથવા તો આત્મજ્ઞાન માટે કહીએ તો એક છે અજ્ઞાન, કે પોતાના સ્વરૂપનું અજ્ઞાન, પોતાને જે મહાનતા છે, પોતાની જે પૂર્ણતા છે ને ન જાણીને અપૂર્ણ જાણો એના અજ્ઞાન. એ જ્ઞાનથી દૂર થાય. પણ એક બીજો પણ પ્રતિબંધ છે. જ્ઞાન થવામાં બે પ્રતિબંધ છે. એક તો અજ્ઞાન અને બીજો પ્રતિબંધ છે અંતઃકરણની અશુદ્ધિ. રાગ દ્વેષ એટલું અંદર પડ્યું છે. રાગ દ્વેષ એને લીધે કામ ક્રોધ ચિંતા બધી ઘણું બધું આવવાનું. જ્યાં સુધી આ મળ છે એ પ્રતિબંધ રૂપે રહેવાનું અને ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન આત્મચિંતન થઈ શકે નહીં. અને એટલા માટે અહીંયા કહે છે સુખમ બંધાત પ્રમુચ. એટલે બંધાત એટલે શું? એ બંધ એટલે કયો બંધ છે? એટલે અંતઃકરણ અશુદ્ધિ રૂપાત, જે અંતઃકરણની અશુદ્ધિરૂપી જે જ્ઞાન માટે પ્રતિબંધ છે એમાંથી મુક્ત થઈ જાય છે. અને પછી એ નિત્ય અનિત્ય વિવેક કરીને કાલેન આત્મની વિંદતી. ભગવાન કીધું ને કાલેન આત્મની વિંદતી, એ લાંબા કાળે આત્માને જાણે છે, આત્માને પોતાના સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ નિત્ય સંન્યાસી છે એ મહાભાવો સુખમ બંધાત પ્રમુચ્યતે. સરળતાથી અનાયાસેન આ બંધનમાંથી એ મુક્ત થઈ જાય છે. કારણ કે એ પરિપક્વ બને છે જ્ઞાન. જે આ વ્યક્તિ કર્મ કરતાં અને એના કારણે અંતઃકરણની અશુદ્ધિ દૂર થાય છે. પછી એના માટે જ્ઞાન કંઈ દૂર રહેતું, જ્ઞાન એના માટે મુશ્કેલ થતું નથી. એની જ વાત હવે આગળ ચોથા શ્લોકમાં કહે છે. ચોથો શ્લોક સાંખ્ય યોગ પૃથક બાલા, સાંખ્ય યોગ પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા, એકમપ્યાસ્થિત સમ્યક, એકમપ્યાસ્થિત સમ્યક ઉભયોર્વિંદતે ફલમ, ઉભયોર્વિંદતે ફલમ. હવે આ ચોથા શ્લોકમાં ભગવાન કહે છે સાંખ્ય યોગ પૃથક બાલા. સાંખ્ય એટલે જ્ઞાન, તત્વનું જ્ઞાન, અને યોગ એટલે કર્મ. સાંખ્ય યોગ પૃથક બાલા. બાલા જે બાળક, બાળક એટલે જેને પરિપક્વતા પ્રાપ્ત કરી, જેને જ્ઞાનની ખબર જ નથી, આ બાળક, એને બાળક કહે છે. પ્રવદંતી પૃથક, આ બંને જુદા જુદા છે. ન પંડિતા, પણ જે પંડિત છે એ આ બંનેને જુદા જોતા નથી. કેમ? કારણ કે એ લોકો જાણે છે શું? બીજી રીતે માગે છે એકમ અપ્યાસ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. એકમ અપ્ય એટલે એકનું પણ સારી રીતે, સમ્યક સારી રીતે
આ સ્થિત એટલે આચરણ કરવામાં આવે તો ઉભયો હોય બંનેનું વિંદતે પણ બંનેનું ફળ એને મળે છે. સાંખ્ય અને કર્મના સંદર્ભમાં કહે છે. હવે અહીંયા પહેલાં તો સાંખ્ય અને કર્મ શબ્દ, કારણ કે સાંખ્ય એટલે કપિલ શાસ્ત્રનો સાંખ્ય અને યોગ એટલે પતંજલિ યોગ, એ બંને જુદા છે એવું બાળકો કહે છે, પણ ખરેખર બધું એક જ છે. એટલે આવું જે ભગવાન નથી કહેતા. આ ઘણી વખત આવો અર્થ જે કરવામાં આવે અને પછી કે તમે બધું બરાબર છે, બંને ત્યાં પણ બરાબર છે કે કેમ આપણે તે આપણે ચર્ચા નહીં કરીએ. ભાગવતમાં આવે છે, પણ અહીંયા તો પહેલાં સમજવાનું છે કે સાંખ્ય એટલે શું અને યોગ એટલે શું, એને બાળકો પૃથક કેવી રીતે છે આપણે જોઈએ તો સાંખ્ય એટલે ભગવાન જે સાંખ્ય શબ્દ વાપર્યો છે એ જ્ઞાન સહિતનો કર્મ સંન્યાસ, અને યોગ એટલે સમત્વમ યોગ ઉચ્યતે, સમત્વ બુદ્ધિ એટલે કે કર્મયોગ, એને ભગવાન યોગ કહે છે. જેમ બીજા અધ્યાયમાં કીધું ને ભગવાને સિદ્ધ સિદ્ધિઓ સમોભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે, જે સમત્વ બુદ્ધિ ધરાવે છે યોગ, અને આ જ્ઞાન સહિતનો સંન્યાસ, આ બેમાંથી કયો એટલે કે છે કયો છે બંને જુદા નથી. બંને જુદા નથી. કેમ જુદા નથી? કારણ કે બેમાંથી ગમે તે તમે બંનેમાંથી એક પણનો સારી રીતે અભ્યાસ કરો, એમાં સ્થિત થાઓ તો તમને બંને ફળ મળશે. એટલે છેવટે પણ કયું ફળ જોઈએ છે? આ કર્મ સંન્યાસ એટલે કયો? વિવિધિશા સંન્યાસ વાત કરે છે ત્યાં એ, અને આ કર્મયોગી છે એ બંને એક કર્મ સંન્યાસી છે એ તો બધું છોડીને જ્ઞાન માટે સમર્પિત થઈ ગયો છે, કારણ કે એને આપણે પરિપક્વ થયો છે, અધિકારી બન્યો છે. અને બીજો કર્મયોગી છે, એ બંનેની વાત કરે છે કે બંને જુદા નથી. પણ સામાન્ય લોકો જે જાણતા નથી એટલે બાલાહા, અહીંયા શબ્દ શું એમને વાપર્યો છે જરા, બાલાહા પ્રવદંતી, એ બાળક બુદ્ધિ એટલે પરિપક્વ નથી. એટલે શાસ્ત્ર જ્ઞાન વિવેક શૂન્યા, મધુસૂદનજી મહારાજ કહે છે કે શાસ્ત્રના જ્ઞાનનો વિવેક નથી એવા લોકો જુદા કહે છે. પંડિત જે છે એ પંડિત છે જે કહે છે કે ના બરાબર છે. કેમ? કારણ કે જો સમજવાની જરૂર એ છે કે જે કર્મયોગી છે એ કેવો છે? એ જ્યારે કર્મ કરે છે ત્યારે એ પોતે પોતાની જાતને તૈયાર કરે છે કે જો આ કર્મ તું કરી રહ્યો છે. હા, કર્મયોગી કોને કહેવાય? કે પોતાની જાતને કર્મ કરતાં પહેલાં તૈયાર કરે છે કે જો આમાંથી તું કર્મ કરે છે, તું ઈચ્છે છે સુખ માટે જ આપણે કર્મ કરીએ, સફળતા માટે જ કર્મ કરીએ, બરાબર? માણસ કર્મ શું કામ કરે છે? કે જેથી એને લાભ થાય. ગેરલાભ માટે કર્મ ન કરીએ, લાભ માટે કર્મ કરીએ, સફળતા માટે કરીએ, સુખ માટે કરીએ. પણ આ કર્મયોગી કહે છે કે જો તું તૈયાર છે કે કર્મફળ તું ઈચ્છે છે સુખ પણ દુઃખ પણ મળી શકે, તું ઈચ્છે છે સફળતા પણ નિષ્ફળતા પણ મળી શકે, તું ઈચ્છે છે લાભ પણ ગેરલાભ પણ મળી શકે, તું તૈયાર છે. એટલે ટૂંકમાં એ તો કર્મ ફળ તરફ દ્રષ્ટિ નથી રાખતો. ખ્યાલ આવે છે? જ્યારે એમ કહે છે કે તું આના માટે તૈયાર છે, એનો અર્થ તો કે એની દ્રષ્ટિમાં કર્મફળ મૂલ્યવાન નથી, પણ એની દ્રષ્ટિમાં શું મૂલ્યવાન છે? કર્મ. કે મને કર્મ કરવાની તક મળી છે, ભગવાને મને કર્મ કરવાની તક આપી છે, એ મારું મોટું સદભાગ્ય છે. આવું ભાવ થવો જોઈએ કે મને કર્મ કરવાની તક મળી છે, મારું સદભાગ્ય છે. અને એટલા માટે એ હવે કોને આદર કરે છે? કર્મને. અત્યાર સુધી અને મોટે ભાગે આપણે કોનો આદર કરીએ છીએ? કર્મફળનો. મને તો સફળતા જ મળી જોઈએ, મને નિષ્ફળતા ક્યારે મળે મને પોસાય નહીં. અને નિષ્ફળતા મળે તો માણસ નાસીપાસ થઈ જાય, ફ્રસ્ટ્રેશનમાં આવી જાય. પણ આ તો જાણે છે કે સફળતા કર્મફળને અત્યાર સુધી આદર આપતો હતો. કર્મફળ તો ભગવાન આપવાના છે, એ જે આપશે મારા માટે પ્રસાદ છે. પણ મારા માટે તો કર્મ કરવાની તક મળી કે જેથી મને ખબર પણ પડે કે અંદર શું છે. કારણ કે હવે એ તો કર્મફળને પ્રસાદ તરીકે સ્વીકારે છે, એટલે એમાંથી ઉપર ઉઠી જવાનું છે. ટૂંકમાં આ જય પરાજય
સફળતા, નિષ્ફળતા, સુખ, દુઃખ એના બધા પ્રત્યે કેવો છે? ઉદાસીન છે. એના માટે કેવો છે? આદર નથી આપતો, એ ઉદાસીન છે. એટલે સમજી પથ્થર જેવો થઈ છે, એને કંઈ ખબર જ નહીં પડતી હોય. આવું કેવું જ્ઞાન? ઉદાસીન છે એટલે સફળતા, નિષ્ફળતા, જય, પરાજય એ બધી ખબર પડે છે. એવું ન માનતા. પથ્થર નથી, એને કંઈ ખબર નથી પડતી. ઘણા લોકો સ્વામીજી ઘણી વખત કહે, હા, એ ઘણા લોકો કે જે હોય એને સ્વાદની ખબર જ ન પડે. બોલોને, ખબર પડે છે કે આ કયા પ્રકારનો સ્વાદ છે, આ સારું છે, ખરાબ છે. પછી ભલે એ પ્રસાદ તરીકે જે આવે એ ખાઈ લેશું, પણ આને ખબર પડે છે કે ભાઈ આ સારું છે, આ સફળ છે, સફળતા કહેવાય, મને નિષ્ફળતા મળી છે. એની લાગણીની ખબર પડે છે, પણ એ લાગણીને પોતાના પર હાવી થવા નથી દેતો. સામાન્ય રીતે કર્મફળ જ્યારે મળે, સફળતા, નિષ્ફળતા, જય, પરાજય, સુખ, દુઃખ, એ તરત જ એ લાગણી આપણા ઉપર પ્રભાવિત કરી જાય છે. પણ આ કેવો છે? ઉદાસીન. કારણ કે ભગવાનને એ કોઈ ચિંતા એટલે નથી કરતું. ભગવાન જે આપે મારા માટે પ્રસાદ છે, સુખ આપે તો પણ પ્રસાદ છે. એટલે ટૂંકમાં એ ભગવાનને નિર્ણયને પોતાનો નિર્ણય તરીકે સ્વીકાર લે છે. અને એટલા માટે જે કંઈ આવે આપણે શું ખબર છે? ભગવાન આપણે કર્મ કરીએ છતાં ભગવાન પ્રસાદ આપે છે એવું કહીએ, પ્રસાદ નથી, પણ છતાં વાંધા વચકા પડે, આવો કેવો પ્રસાદ આપ્યો. ફરિયાદ કરીએ, વાંધા વચકા પાડીએ, ગમો અણગમ પ્રસાદ કરીએ, પ્રસાદ છે, પછી કેમ પ્રસાદ છે, પણ આવો પ્રસાદ કેમ આપ્યો? ઘણી વખત ઘણા લોકો કહેતા કે તમે આવો જ પ્રસાદ કેમ આપો છો? એમ મને તો ઓલો પ્રસાદ આપો, કહી દેવું સામેથી. ઘણી વખત તો એમાં સ્વામીજી વાત કરતા હતા કે આપણે અમદાવાદવાળા સ્વામીજીને પોપૈયો ખાતા, અને પ્રસાદના પોપૈયો મળે એટલે પછી એ ઘરે લઈ જાય પેલા સાધક. એટલે ઓલા કહે, કાકા તમે રોજ પ્રસાદ પોપૈયો જ લાવો છો, બીજો લાવો ને. એટલે આપણે વાંધા વચકા પડે, ફરિયાદ થાય, પણ આને કોઈ વાંધા વચકા નથી. પ્રસાદ એટલે ભગવાનનો નિર્ણય મારો નિર્ણય છે. બહુ મોટી વસ્તુ છે. જો અટલું કરી શકીએ ને તો માણસ અત્યારે જે એના પ્રેક્ટિકલ છે આ વસ્તુ. અત્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ વાત આવે તમને. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે તમે ચિંતા વગર કેવી રીતે તમારા ફેક્ટરીમાં કામ કરી શકો, એના માટે ઘણી બધી બતાવે. પણ આ સૌથી સરળમાં સરળ છે કે તું સારામાં સારી કર, તું કર્મને આદર કર. પણ મોટે ભાગે આપણે કર્મને નહીં, હું 10 વાગે જવાનું હોય તો 11 વાગે છું, 10 વાગે જવું હોય તો 11 વાગે જવું. પછી વાત કરી કે ચપ્પલ મૂક્યા હોય, બીજા ચપ્પલ પહેરીને બહાર જતા રહે. પેલા એમ થાય કે સાહેબ કદાચ વોશરૂમમાં ગયો હશે આ માણસ, કલાક બહાર ફરી આવીએ. એટલે કર્મફળને જ આદર આપીએ છીએ. પગાર કેટલો મળશે? કર્મને આદર નથી આપતા. સ્વામીજી જલ્દી મને આ મળે, પણ તું કર્મ બરોબર કર ને ભાઈ, ફળ મળવાનું જ છે. પણ કર્મને આદર નથી આપતા. પણ આ વ્યક્તિને એટલે કીધું સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે કે આ ગીતા બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે તમે જો આટલું પણ કરો તો તમે જ્યાં પણ મોટી મોટી ફેક્ટરીમાં કે ક્યાંય પણ કામ કરતા હોય તો આ સ્ટ્રેસમાંથી મુક્ત થાઓ. એટલે ટૂંકમાં અહીંયા ભગવાન કહે છે કે તમે સાંખ્ય અને યોગ એટલે કર્મયોગ, જેમાં કર્મયોગીની આવી પ્રકારની ભાવના છે, જે કર્મમાં આદર છે. કર્મ કરવામાં જ એને પ્રસન્નતા છે. કર્મફળને માટે ઉદાસીન છે, ભગવાન ઉપર બધું છોડી દે છે, સમર્પિત થઈ જાય છે. એ તો શું થશે? હમણાં આગળ વાત કરી એ બંને ખરેખર એક જ બની જાય. એકમ અપ્ય આસ્થિત, સારી રીતે કર્મયોગી પોતે આ રીતે કર્મ કરે, હા, તો એ શું થશે? એની અંતકરણ શુદ્ધિ થવાની છે, જિજ્ઞાસા જાગવાની છે, ગુરુ સામેથી આવશે, સદગુરુ મેવા બી ગચ્છે, જવાની પણ જરૂર પડે અને એના જ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે ઉભયોર વિંદતે ફલમ, એ બંનેનું ફળ સમાન જ છે. એકમ વાસ્તિત સમ્યક સાહિત્ય કરવામાં આવે તો ઉભયોર વિંદતે ફલમ એટલે શું? સાંખ્ય યોગી છે, એ સાંખ્ય જે કર્મ વિદિશા સંન્યાસી છે, એનું ફળ શું છે? જ્ઞાનમાં નિષ્ઠા. નૈવ કંચિત કરોમિ તે, હું કંઈ કર્મ કરતો નથી. કર્મણી અકર્મ યોગ છે એ છે ને આપણે બધા તો પૂર્વનપીને નૈવ કિંચિત કરોમિ તે, એ કંઈ કરતો જ નથી. આપણે
આપણે ન મે કર્મફલે સ્પૃહા ન મે કર્મફલે સ્પૃહા, અને કર્મફળમાંય સ્પૃહા નથી, કંઈ નથી. એ જ્ઞાનમાં સ્થિત થાય છે. કોણ? સાંખ્ય. અને આ કર્મયોગી છે એ પણ અંતકરણ સુધી થઈને છેવટે આ જ્ઞાનમાં સ્થિત થાય છે. ઉભયોર વિંદતે ફલમ, એટલે બંને એક જ પ્રકારનું ફળ મળશે. એટલે બંને જુદા નથી. પણ જે પંડિતો છે એ જાણે છે કે બંને એક જ છે. કારણ કે તમે જ્યાં છો, તમે જે પ્રકારનો અધિકાર ધરાવો છો એ કરો. એના માટે એવું નહીં માનતા કે ઉતરતું છે. બંને જે સારી રીતે કરવામાં આવે તો છેવટે જે ધ્યેય છે, લક્ષ્ય છે આત્મજ્ઞાન, એમાં બંનેને એ ફળ મળે છે. માટે એ જુદા નથી. આપણે અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.